બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 12 માસૂમ બાળકો અને 2 શિક્ષકોના પરિવારને આર્થિક સહાય રૂપે VYO દ્વારા ₹51,000 સહાય રૂપે આપવામાં આવ્યા। વડોદરા શહેરના હરણી સ્થિત તળાવમાં સર્જાયેલ બોટ કાંડની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકો તેમજ શિક્ષકોને VYO દ્વારા 51,000ની આર્થિક સહાયની રકમ આપવામાં આવી હતી। વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજ કુમારજી મહોદય શ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સહાયની રકમ સુપ્રત કરવામાં આવી હતી। શહેરના હરણી સ્થિત તળાવ ખાતે ગત 18મી તારીખે બોટ પલટી જવાની ઘટનામાં શહેરના પૂર્વ વિસ્તારની શાળાના નાના ભૂલકાઓ તેમજ શિક્ષકો અકાળે મૃત્યુ પામ્યા હતા। આ સમગ્ર ઘટના પશ્ચાત વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારજી મહારાજ શ્રીની પ્રેરણાથી VYO દ્વારા ઘટનામાં મૃત્યુ પામેલા તમામ બાળકો તેમજ શિક્ષકોને 51,000ની પ્રત્યેકને સહાય સમર્પિત કરવાનો નિર્ધાર કર્યો હતો, જેના ભાગરૂપે આજે વ્રજધામ આધ્યાત્મિક સંકુલ માંજલપુર ખાતે પૂજ્ય શ્રી વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારજી મહારાજ શ્રીની ઉપસ્થિતિમાં VYO દ્વારા મૃત્યુ પામેલા તમામ બાળકો તેમજ શિક્ષકોના પરિવારને આર્થિક સહાય સમર્પિત કરવામાં આવી હતી। આ પ્રસંગ વૈષ્ણવ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન VYOના તત્વાવધાનના અંદર આજે વ્રજધામ આધ્યાત્મિક સંકુલના અંદર હરણીના લેક બોટ દુર્ઘટનામાં જે નાના બાળકો અને શિક્ષિકાઓનું મૃત્યુ થયું એ પરિવારજનો આજે અહીંયા ઉપસ્થિત થયા અને VYOના પંચામૃત યોજના અંતર્ગત પરિવાર દીઠ 51,000ની રાશિ આજે અર્પણ કરવામાં આવી છે। આમ 7,14,000ની રાશિ એ VYO પંચામૃત યોજનાના અંતર્ગત આ પરિવારજનોને પ્રદાન કરવામાં આવી છે। VYO અને વ્રજધામ સંકુલના તત્વાવધાનમાં વિશ્વભરના અંદર અનેક પ્રકારની ધાર્મિક, સામાજિક અને માનવતાલક્ષી પ્રવૃત્તિઓનું સમય સમય પર આયોજન કરવામાં આવતું હોય છે અને જ્યારે આવી કોઈ હોનારત થાય છે ત્યારે અમારા VYO વિશ્વ પરિવારના બધા જ સદસ્યો આવા સત્કાર્યમાં હંમેશા નિમિત્ત બનતા હોય છે। VYO ઇન્ટરનેશનલ બોર્ડ કે જેમાં 15 દેશોનો સમૂહ છે એના અંતર્ગત અનેક પ્રકારની આ માનવતાની પ્રવૃત્તિઓ ચાલી રહી છે ત્યારે જે પરિવારજનોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે એમને તો આપણે પાછા નથી લાવી શકતા, પરંતુ જે કંઈ યત્કિંચિત સહાય આપણે એમને કરી શકીએ એ કરવાનો આ એક નાનો પ્રયાસ છે। વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન VYO અને વ્રજધામ આધ્યાત્મિક સંકુલ હંમેશા પરિવારજનોના સાથે ખડા પગે ઊભા રહેશે। જ્યારે પણ એમને કોઈ પણ આવશ્યકતા હશે અમે હંમેશા એમની સેવા માટે તત્પર રહીશું। આજના આ કાર્યક્રમના અંદર VYOના ટ્રસ્ટીઓ, વ્રજધામ આધ્યાત્મિક સંકુલના ટ્રસ્ટીઓ સહિત યુકેથી ખાસ ઉપસ્થિત થયેલા લોર્ડ ડોલરભાઈ પોપટ એ પણ વિશેષ રૂપે આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે અને સાથે સાથે હમણાં નવનિયુક્ત અમારા VYOના પ્રમુખ અને શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ ડૉક્ટર હેમાંગભાઈ જોશી સહિત અમારા વ્રજધામના ટ્રસ્ટી નયનભાઈ, શર્મિષ્ઠાબેન, જયંતિભાઈ સહિતના બધા જ ટ્રસ્ટીઓ પણ આ કાર્યક્રમના અંદર ઉપસ્થિત રહ્યા છે। Subscribe now and press the bell icon. Never miss an update.